તો મુખ્યમંત્રી આજે કરશે નર્મદાના નીરના વધામણા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેવડિયા ખાતે વધામણા કરશે। સાંજે 4 વાગ્યા આસપાસ કેવડિયા પહોંચશે સીએમ ભૂપેન્દ્ર પટેલ। નર્મદા નીરના વધામણા કરવામાં આવશે। જે રીતે નર્મદામાં નવા નીરની જે રીતે આવક થઈ છે, છલોછલ થયું છે, સારો એવો વરસાદ, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદાની મુલાકાતે નર્મદાના નીરના વધામણા કરશે। મુખ્યમંત્રી કેવડિયા ખાતે વધામણા કરશે। સાંજે 4 વાગ્યા આસપાસ સીએમ ભૂપેન્દ્ર પટેલ કેવડિયા પહોંચશે। નર્મદા નીરના વધામણા કરવામાં આવશે। તો નર્મદા નીરના વધામણા કરવામાં આવશે। ગુજરાતની જીવાદોરી સમાન આ નર્મદા નીર જે છલોછલ, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નવા નીરના વધામણા કરશે। મુખ્યમંત્રી કેવડિયા ખાતે વધામણા કરશે। સાંજે 4 વાગ્યા આસપાસ સીએમ ભૂપેન્દ્ર પટેલ કેવડિયા પહોંચશે અને નર્મદા નીરના વધામણા કરશે। સારો વરસાદ અને પાણીની સમસ્યા જે છે તે હલ થશે, તો મુખ્યમંત્રી આજે નર્મદા નીરના વધામણા કરશે। તો બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક તરફ જે નર્મદા છલોછલ અને બીજી તરફ જે છે તે તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, કારણ કે સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદા નીરના વધામણા કરવા માટે પહોંચશે, તો તૈયારીઓને આખરી ઓપ। તો બીજી તરફ નર્મદા છલકવાના આરે છે, છલકાવાની આરે છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, મુખ્યમંત્રી આજે નર્મદા નીરના વધામણા કરશે। સાંજે 4 વાગ્યા આસપાસ તેઓ કેવડિયા પહોંચશે। તૈયારીઓને આખરી ઓપ, શું જાણકારી? ચોક્કસ એવું કહી શકાય કે નર્મદા ડેમ જ્યારે પણ ભરાય છે અને ઓવરફ્લો થાય છે, ત્યારે તેના નીરના વધામણા કરવા મુખ્યમંત્રી પોતે જતા હોય છે। અને સામાન્ય રીતે ચોમાસું પૂરું થયું છે, પૂરું થવાની તૈયારી છે, ત્યારે નર્મદા ડેમ છલકાઈ રહ્યો છે। અત્યાર સુધી સામાન્ય રીતે જોવા જઈએ તો સપ્ટેમ્બર મહિનામાં 17 તારીખની આસપાસ નર્મદા ડેમ છલકાતો હોવાની ઘટનાઓ બની હતી, પણ આ વખતે પ્રથમ 1 ઓક્ટોબરે નર્મદા ડેમ ઓવરફ્લો થશે। અત્યારે નર્મદા ડેમની જે સપાટી છે 138.54 મીટર જેટલી પહોંચી છે અને બપોર સુધીમાં એ ઓવરફ્લો થાય એ પ્રકારની સ્થિતિ નિર્માણ થશે। એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે નર્મદા કેવડિયા જશે અને સાંજે 4 વાગ્યાની આસપાસ નર્મદા ડેમના વધામણા કરશે, એ પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો બપોરે 4 વાગ્યા આસપાસ મુખ્યમંત્રી કેવડિયા ખાતે પહોંચશે।